जो छात्रालय रोड है श्रीकुंज 2 તમે પહેલાં સાહેબ તમે ગાડી લઈને આવો પહેલાં સાહેબ મેં બાઇકમાં નીકળો એટલે તમને ખબર પડે કે આ રસ્તા કેવા છે અમારા જેવાને ઘરની ગાડી ન હોય તમારે શેમાં જવું આ મારો મણકો ભાંગી ગયો તમે જોઈ જુઓ પહેલાં તમને સાબિત કરી બતાવું છે કે નથી મારા કમર ઉપર પાટો અહીંયા કેટલા જણા વ્યવસ્થિત ઊભા છે અને જોવે કે ના બેનની પરિસ્થિતિ કેવી એમ એટલે સોમાંથી બહાર જવાનું જ નહીં તો તમારે બધાને ગાડીમાં રખડવું અમારે ક્યારે જવાનું ક્યાંય તો રસ્તા રિપેર કરી જાઓ રસ્તામાં અમારે ક્યાંય નીકળાય એમ નથી અમારે કંઈ ગાડીની વ્યવસ્થા નથી એવી અને નગરપાલિકામાં કચરાવાળો 3 દી એકવાર આવે છે તમારે કચરા ક્યાં નાખવા જવાના પાણીની વ્યવસ્થા નથી એવી એક કાતરા પાણી આવે તો પાણીનું શું કરવું અમારે અને વેલા તમે ડબ્બા લઈ લો ટાઈમ ટુ ટાઈમ તમે આવીને ઉભા રહ્યો કે મત આપો ત્યારે બધાને ભજીયા ખવડાવો હવે જો તમે રસ્તા હામાં કરવા હોય તો તમારે ભજીયા કરતાં કજિયા જોઈશે જો રસ્તા હામાં ન થાય તો નકર 3 દીવાનું રિઝલ્ટ ન આવ્યું તો નગરપાલિકાએ બારી તોડવામાં આવશે બાકી બીજો આનો કોઈ રિપોર્ટ જ નથી કારણ કે અમે કંટાળી ગયા રસ્તેથી અમારા છોકરાઓને જવું અમારે જવું મોટી ઉંમરમાંથી નીકળી ગઈ હતી હકે અમારે આ તમે જોઈ જાઓ પહેલાં સાબિતી તમને આ બેલ્ટ બતાવું કમરે મેં બાંધ્યો હે હું અહીં પડી હોઉં હવે મારું કામ કોણ કરવા આવશે કાંઈ તમારે તો ઠીક છે તમારા ઘરે કામવાળી હોય અમારે કોઈ છે નહીં ભાઈ એવી પરિસ્થિતિ નથી કે અમારે અત્યારે રૂપિયા દઈને ઓલું કરી શકીએ એમ હું હિતેશભાઈ છું આ રોડ ઉપર મારી શોપ આવેલી છે આ રોડ બાયપાસથી માંડી અને આગળ ભાડેસિયાના દવાખાના સુધી એટલા બધા ખાડા છે અને ગટરની કુંડીઓના ઢાંકણા 2 મહિને તૂટી જાય છે ઢાંકણાનું કોઈ એવું નિરાકરણ નથી આના કરતાં તો લોખંડના જૂના ઢાંકણા હતા એ એવા સારા હતા કે જેને કંઈ થતું નહીં એ ઢાંકણા બધા કાઢીને લઈ ગયા આ સિમેન્ટના ઢાંકણા બધા વારે તૂટી જાય છે આ રોડ ઉપર 5 થી 6 સ્કૂલ આવેલી છે નાની નાની છોકરીઓ એની માતાઓ પાણી ભરેલા હોય ત્યારે જજમેન્ટ નથી આવતું તો ખાડા કેટલા આ ખાડાઓ સહન કરીને 2-3 મહિને કોઈ કંપનીવાળા રિલાયન્સવાળા ગટરવાળા ખાડા કરે પછી એને બુરીને નથી જતા અમે સફાઈ વેરો ભરીએ છીએ અમે કર ચૂકવીએ છીએ આ સોસાયટીમાં જ્યાં સોસાયટી માણસો સ્વૈચ્છિક સાફ રાખે છે અહીંયા વારવાવાળા પણ નથી આવતા અમારી પ્રજાજનોની નમ્ર વિનંતી છે કે જે માતાઓને બહેનોને તકલીફ પડે એટલા ઊંડા ખાડા હોય એ રોડ ન બનાવો તો કાંઈ નહીં પણ કમસે કમ ખાડા રિપેર કરો એવી નમ્ર વિનંતી છે અમારી શ્રીકુંજ 2 અમારું આખો છાત્રાલય રોડ તમે જોવો ચૂંટણીમાં આવો છો ત્યારે એક રાતમાં રિપેર કરીને અહીંયા પહોંચી જાઓ છો અને વોટ લીધા પછી તમે હમું નથી જોતા પાણીના વેરા ડબલ કર્યા છે છતાં પાણી નથી આવતું આ બાજુ સ્કૂલો એટલી છે તો તમને રોડની છોકરાની મોટાની કે નાનાની કોઈની દયા જ નથી અને હવે આ છેલ્લી વાર છે નકર પછી અમને કાલ નોંધીમાં અમને કાયકાનું મળવું જોઈએ રિઝલ્ટ નતર પછી 2 દિવસમાં અહીંયા હોબાળો મચાવશું વિસ્તાર અમારો શ્રીકુંજ 2 છે નામ જાગૃતિબેન અમૃતિયા કહેવાનું ઈ છે કે પ્રાથમિક જે અમારી જરૂરિયાત છે એ પૂરું કરો રોડ રસ્તા ગટર અને પાણી એ અમારી 3 પ્રાથમિક જરૂરિયાત છે એના ઉપર વધારે ધ્યાન દો રસ્તાનું કેવા કરતાં એમ કહેવાનું થાય છે કે સવારે 7 વાગે ને એક બપોરે 12 વાગે 1 કલાક આવી અને ખાલી ઊભા જોઈ જાવ તમે એટલે તમને બધી ખબર પડી જાય છે રોડ છે અને શ્રીકુંજ 2 સોસાયટી એમાં નાની કેનાલ રોડ ઉપર અત્યારે સ્કૂલે જાજી અને બાઇક નહીં પણ ચાલી નહીં હલાય એવું નથી તો બધાય વાહન અંદરની શેરીમાં હાલે અમારા બાળકોને રમાય એવું નથી ક્યારેય રમતા હોય ને તો બીજા વાહન આવે તો રમાય નહીં અને આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું છે તો બાળકો સ્કૂલે જાય ને તો ખાસ ધ્યાન રાખવું પડે ચાલુ વરસાદે તો દેખાતું જ નથી કે કઈ જગ્યાએ ઢાંકણું છે અને ખાડા હે ને 1-1 ફૂટ ઊંડા ગરી ગયા છે તો આટલામાં માલ તો નાખી જાઓ આખો રસ્તો જેથી થાય તેથી પણ 10 દિવસમાં આ રસ્તો રિપેરિંગ થઈ જવો જોઈએ નકર ત્યાં આવશું અમે અને હોબારો કરશું પછી કહેતા નહીં